થઈ ગઈ, આટલું સારું મકાન થઈ ગયું. અમારે ભગવાનની બહુ દયા થઈ ગઈ, અમારો દીકરો હારામાં હારી નોકરી લાગી ગયો. અમારે ભગવાનની બહુ દયા થઈ, દીકરાની વહુ હારી આવી ગઈ. અરે ભાઈ, દીકરો નોકરીએ લાગી જાય, દીકરાની વહુ હારી મળી જાય, ઘર મોટું થઈ જાય, એ ભગવાનની કૃપા નથી, એ તમારા પુરુષાર્થનું ફળ છે. તમે જે મહેનત કરી છે એના બદલામાં તમને પૈસા આવે છે. બાકી ઘરે બેઠા રહો કોઈ પૈસા આપી જાય છે? કોઈ ના આપી જાય. તમારા પગાર જે આવે છે એ પ્રભુની કૃપા નથી. એ તો આપણે ખાલી ભગવાનને જશ આપી દઈએ છીએ એવી રીતના, ખાલી આપણે આપણી મોટાઈ વધારવા માટે. જ્યારે આપણે કોઈકને પૂછે ને, એટલે ભાઈ તમારે તો બહુ અરે બધું ભગવાનની દયા છે, એ ભગવાનની દયા શબ્દમાં પણ પોતાની અંદરથી નીકળેલો અહંકાર જ હોય છે બધો. તમને જે પૈસો મળે છે એ તમારા પુરુષાર્થનું ફળ છે, તમારી આવડતનું પરિણામ છે. ભગવાનની કૃપા નથી. એ પ્રભુની કૃપા તો એને કહેવાય. તમને કથામાં જવાનો વિચાર આવે ને કથામાં બેસવા મળે, એ પ્રભુની કૃપા છે તમારા ઉપર. તમને સત્સંગમાં જવાનો વિચાર આવે, પ્રભુની કૃપા છે. તમને કોઈ સારા માણસનો સંગ થાય, એ પ્રભુની કૃપા છે. તમે ભગવાનના મંદિરે જઈ પ્રભુના દર્શન કરો, એ પ્રભુની કૃપા છે. કોઈ દી કીધું કે ઓહો આ તો ભગવાનની દયા થઈ ગઈ કે અમારે ફિલ્મ જોવાઈ ગયું? ટોકીજમાં 500,000 રૂપિયા દઈને પણ પિક્ચર જોવા જાઓ તમે, બહાર નીકળીને કોઈ દી કીધું અરે ભગવાને બહુ દયા કરી, આ તો ફિલ્મ જોવાઈ ગયો મારે? તો એ શું કહો છો, રજા હતી તો કામ થઈ ગયું. છોકરાને ટ્યુશનમાં મોકલ્યો અને અમે પિક્ચર જોઈ આવ્યા, 2 કામ થઈ ગયા. તો વાલા ભક્તો, આ સંસારમાં ભૌતિક સુખ જેટલા મળે એ તમારા પુરુષાર્થના ફળ રૂપે મળે છે, પણ તમને અલૌકિક જે ફળ મળે છે, આવી કથાઓમાં જવાનો વિચાર આવે છે, આવી કથાઓ તમને વિના પ્રયાસે મળી જાય છે, વિનાયાસે મળી જાય છે, તો સમજો આ પ્રભુની કૃપા છે. અમારા કેટલાય ભાવના જન્મના પુણ્ય હશે કે અમને તમારા દર્શન થયા. યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. જ્યારે ભક્તિ મહારાણી શોક કરતા હતા ત્યારે દેવર્ષિ નારદ એમ કહે છે કે તમે શોક ન કરો, ચિંતા ન કરો. જુઓ, જીવનમાં જ્યારે પણ પરિસ્થિતિ ખરાબ આવે ત્યારે દેવર્ષિ નારદનું આ વાક્ય યાદ રાખવું, ચિંતા ન કરવી. શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે સુબોધિનીમાં લખ્યું છે, ચિંતા કાપી ન કાર્યા. માણસ પોતાના જીવનમાં ચિંતા ન કરે, કેવલ પ્રભુનું ચિંતન કરે. એટલે નારદજી બોલ્યા, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિષમ તે કરીશતિ. ન વિષાદસ્ત્વયા કાર્યો. જીવનમાં તમે વિષાદ ન કરો, હરિનું સ્મરણ કરો, પ્રભુનું ધ્યાન ધરો. અને દુઃખનો સમય આવે ને ત્યારે સૌથી પહેલી વાત તો એ છે કે ખરાબ સ્થિતિમાં માણસે શું કરવું જોઈએ. તમારો સમય ખરાબ ચાલતો હોય, તમારા ઘરની અંદર એવી ઘટના ઘટી ગઈ હોય, તમારા જીવનમાં એવી ઘટના ઘટી ગઈ હોય, તો માણસ શું કરે? હલો, જાગો ગ્રાહક જાગો. માણસને જ્યારે દુઃખ આવે ત્યારે શું કરવું જોઈએ માણસ? હમણાં કહેશો ભગવાનનું નામ લેવું જોઈએ. એ તો તમે અહીંયા કહો એમ છો.
દેવર્ષિ નારદે કહ્યું છે કે જીવનમાં ક્યારેય પણ ખરાબ સમય આવે, દુઃખનો સમય હોય, ત્યારે માણસ સૌથી પેલું ધીરજ રાખે. ધત્તે ધૈર્યમ તુયો ધીમાન સધીર પંડિતો થવા. જે માણસ ખરાબ સ્થિતિમાં ધીરજ રાખીને બેસે છે એ જ મોટામાં મોટો પંડિત છે, એ જ વિદ્વાન છે. માણસ ધીરજ રાખે એટલે તો આપણે જુઓ, કોઈ માણસના પરિવારમાં જ્યારે કોઈ માણસનું મૃત્યુ થયું હોય અને આપણે ત્યાં જઈએ, શું કહી, એ ભાઈ ધીરજ રાખો, ધીરજ રાખો, જેવા હતું થવાનું હતું થઈ ગયું છે, આપ ધીરજ રાખો. તો દેવર્ષિ નારદ ભક્તિના મનની અંદર થયેલા સંતાપને શમાવવા માટેના પ્રયત્નો કરતા હતા. અને ત્યારે ભક્તિ એમ કહે છે કે મને લાગે છે કે તમારા દ્વારા મને સુખ મળશે. કરુણાવરેણ હરિણા અવ્યધર્મ કથમીક્ષતે ઇમં મે સંશયં ચિંધી ત્વદ્વાચા સુખિતાસ્મ્યહમ. તમારા વચનોથી મને શાંતિ થઈ છે. ત્વદ્વાચા સુખિતાસ્મ્યહમ, તમારા શબ્દોથી મને સાંત્વના મળી છે. સાધુનો સંગ માણસને શાંતિ અપાવવા માટે છે. રાજા ભર્તુહરિએ નીતિ શતકમાં લખ્યું છે, જાડ્યમ ધિયો હરતિ સિંચતિ વાય સત્યમ મનોન્નતિં દિશતિ પાપમપાકરોતિ. ચેતઃ પ્રસાદયતિ તે ક્ષુતનોતિ કીર્તિમ સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. સજ્જનોનો સમાગમ બુદ્ધિની જડતાને હરી લે છે. સાધુનો સંગ થાય તો ખરાબ વૃત્તિ છૂટી જાય. કોઈ મહાપુરુષનો સંગ થાય તો આપણી ખરાબ વિચારધારાઓ છૂટી જાય. સાધુનો સંગ સત્ય બોલવાનું શીખવે છે. ગમે તેવી સ્થિતિ આવે સત્ય બોલતા જાઓ એટલે એકના એક દિવસે તમારી જીત થશે ને થશે, એમાં સંશય નથી. માણસ સત્યનો આશ્રય કરે. સન્માનની ઉત્તમતા બતાવે છે સાધુનો સંગ. બીજું, પાપને દૂર કરે છે. ત્રીજું, ચિત્તને પ્રસન્ન કરે છે. સાધુ પાસેથી જઈને આવીએ, શું કહીએ, અરે મજા આવી ગઈ હો, પેલા બાપુ પાસે બેઠા તો સત્સંગ એવો થયો ને, મજા આવી ગઈ. માણસનું ચિત્ત આનંદિત થઈ જાય છે એટલા માટે. અને સાધુનો સંગ દિશાઓમાં તમારી કીર્તિને ફેલાવે છે. માટે માણસ સજ્જનનો સંગ કરે આવશ્યક છે. સારા માણસનો સંગ થઈ જાય તો માણસનું જીવન સુધરી જાય. નારદે શાંતિના વચનો એને સંભળાવ્યા. ભક્તિ કહે છે, મારા મોટા ભાગ્ય કે તમે મને મળ્યા, મદ ભાગ્ય ન સમાગત. આપ મને મળ્યા એ મારું મોટું સૌભાગ્ય છે. નકર તમે ક્યાંથી મળો અમને? તમારા વચનોથી સુનિતના દીકરા ધ્રુવને અવિચલ પદ મળ્યું. કયાધુના દીકરા પ્રહલાદને ભગવાનનું ધામ મળ્યું. જયતિ જગતિ માયા યસ્ય કાયાધવસ્તે
વચન રચન મેકમ કેવલમ ચાકલય્ય. ધ્રુવપદમપિ યાતો યત્કૃપાતો ધ્રુવોऽયં સકલકુશલપાત્રં બ્રહ્મપુત્રં નતાસ્મિ. હે બ્રહ્માના દીકરા, હું તમને પ્રણામ કરું છું. જયતે જગતિ માયામ યસ્ય કાયાધ વસ્તે. તમારા એક વચન માત્રથી આ સંસારના જીવાત્માઓનું સુખ થઈ જાય છે. હું તમને પ્રણામ કરું છું. નારદજી કહે છે કે ભક્તિ, હું તમારા દુઃખને દૂર કરવાના પ્રયત્ન કરું છું, પણ આપ કે જાવ નહીં. અને જો તમારા દીકરાના દુઃખને દૂર ન કરું તો તદાહમ ન હરિર્દાસો, તો હું હરિનો દાસ નહીં. આપ અહીંયા જ રહો, તમે ક્યાંય જાવ નહીં. તમારે ક્યાંય જવાની જરૂર નથી. પણ હું તમારા દીકરાનું દુઃખ, તમારું દુઃખ દૂર કરું ત્યાં સુધી તમે પરમાત્માનું સ્તવન કરો, તમે પ્રભુની ભક્તિ કરો. કારણ કે ભગવાન ભક્તિથી રાજી થનારા છે. પ્રભુ પ્રસન્ન થશે તો બધું જ થઈ જશે. ભગવાન જેના ઉપર રાજી, એના ઉપર આખી દુનિયા રાજી. વાલા ભક્તો યાદ રાખજો, જેના ઉપર ભગવાન રાજી એના ઉપર બધા રાજી. જેનાથી ભગવાન નારાજ એના ઉપર આખી દુનિયા નારાજ. અરે જેનાથી ભગવાન નારાજ હોય ને એના ઘરના લોકો નારાજ હોય એનાથી. અને જેના ઉપર ભગવાન રાજી હોય એના ઉપર એનો દુશ્મન રાજી હોય કે ઓહો, હું મારો દુશ્મન